મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો બધાને મહાશિવરાત્રિની શુભ કામના. કેમ કે આજ છે મહાશિવરાત્રિ અને આજ આપણે આંગણવાડીમાં પણ રજા છે. કેમ કે શિવરાત્રિ છે એટલે જાહેર રજા હોય એટલે આપણે કાંઈ આંગણવાડી ગયા નથી અને આપણે છે ઘરે. કેમ કે આજ છે શિવરાત્રિ એટલે આપણે શિવરાત્રિ રહ્યા છે અને નાહી ધોઈને પૂજા પાઠ પણ આપણે થઈ ગયા છે. અને હવે થોડો ઘણો ચા ને એવું બધું બનાવવાનું બાકી છે ને. જો અહીંયા મસ્ત આપણે રસોડામાં ચાય પણ મૂકી દીધી છે. જો મસ્ત ચાય થઈ રહી છે આપણી. જુઓ, કેમ કે આપણે પહેલાં એટલે પૂજા પાઠ ને એવું બધું કરી નાખ્યું હતું અને હવે આપણે જો ચા પાણી પીવાની તૈયારી કરાવી છે. કેમ કે નાસ્તા પાણી તો જ કરવાના ન હોય એટલે આપણે ચા મૂકી દીધી છે. આપણી ચાય તૈયાર થઈ જાય અને ઘરનું થોડું ઘણું કામકાજ છે. હજી તો કામકાજ તો કંઈ કર્યું નથી, આપણે પૂજા પાઠ ને એવું જ કર્યું છે. ચાલો તો હવે કામકાજની શરૂઆત કરી દઈ. નાહી ધોઈને પૂજા પાઠ થઈ ગયા છે. શંકર મહાદેવે આપણે જઈએ વાસી. ચાલો તો હવે તૈયારી કરી લઈ. તો હર હર મહાદેવ અને બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો. કેમ કે આજ તો આપણે ઘરનો બ્લોગ આવવાનો છે. કેમ કે આંગણવાડીની રજા છે અને આમે તે આપણે તો રસોઈને એવું કંઈ બનાવવાનું નથી. કેમ કે આપણે શિવરાત્રિ હશે એટલે સૂકી ભાજી ને શીરો ને એવું બધું બનાવવાનું છે. તો તમને શીરાની રેસીપી હું આપીશ. આપણે સકરિયાનો શીરો બનાવવાનો છે એટલે કેવી રીતે આપણે બનાવી છે એ પણ તમને રેસીપી જોવા મળશે અને સૂકી ભાજી બનાવવાની છે. તો ચાલો થોડું ઘણું ઘરનું કામકાજ કરી લઈ. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. ચાલો તો આપણી ચા બની ગઈ છે. અહીંયા મસ્ત ચા બની રેડી છે. તો ચાલો ચા પાણી પી લે. હાલો બધા ચા પાણી પીવા. અને ચા વગર તો આપણી છે ને આખું ન ઉઘડે. તો ચાલો મસ્ત આપણે ચા પી લઈ પછી જ આપણે ખોટો ચડશે. ચાલો તો આપણે જો ફરાળ બનાવવાનું છે તો એની તૈયારી કરી લીધી છે. જો અહીંયા મસ્ત આપણે સકરિયા લઈ લીધા છે. આ રીતના સકરિયા લઈ લેવાના છે અને આપણે એમાં પાણી હતી ધોઈ નાખીએ. કેમ કે આમાં ધૂળ પેટી હોય ને તો પછી આપણે ધોવું પડે. ચાલો જો આ રીતના અહીંયા જો કુકર પણ મૂકી દીધું છે. સકરિયા પાણી પણ ગરમ થવા મૂકી દીધું છે ને અહીંયા જો બટેકા લઈ લીધા છે. તો ચાલો આપણે સકરિયા અને બટેકા ધોઈ નાખીએ પછી બાફવા બે સાથે મૂકી દઈ. અલગ અલગ ન મૂકી કેમ કે આપણે સૂકી ભાજી મોટું કુકર છે તો આપણે બે હમાઈ જાય એટલે ચાલો બે હાઈરે આપણે મૂકી દઈએ. ચાલો પહેલાં છે ને સકરિયાને આપણે પાણી વડે ધોઈ નાખવાના. કેમ કે આમાં ધૂળ હોય અને આને બફાતા વાર ન લાગે. આ ઓલા પછી બફાઈને એટલે આમ નોખા થઈ જાય એટલે આમાં ધોવા જરૂરી છે. એટલે આપણે જો પેલા ધોઈ નાખીએ. ચાલો તો જો આપણે મસ્ત સકરિયા ધોવાઈ ગયા છે. તો ચાલો પહેલાં સકરિયાને છે ને આમાં કુકરમાં બાફવા મૂકી દઈએ. ચાલો તો પહેલાં થોડાક સકરિયા બટેકા બધું હેરે જ આપણે મૂકી દઈએ. જો આ રીતના બટેકા અહીંયા આપણે ધોઈ લીધા છે. તો ચાલો આપણે બટેકા બાફવા મૂકી દઈએ. સકરિયા બટેકા એક સાથે મૂકી દઈએ એટલે વાંધો ન આવે. ચાલો આ રીતના છે ને સકરિયા બટેકા આપણે સાથે મૂકી દીધા છે. ત્યાં સુધીમાં છે ને કોથમીર ટમેટા ને એવું બધું સમાવી લે. કે સૂકી ભાજી બનાવવાની છે તો ત્યાં સુધી આ બફાય ત્યાં સુધીમાં આપણે એની જ પણ તૈયારી કરી નાખીએ. ચાલો વાર લાગશે. ટમેટા ને એવું બધું ફ્રીજમાંથી કાઢી લઈએ આપણે. ચાલો હું કયો જો હવે તો પપ્પા છે ને વિડીયો ઉતારે છે. કા વિડીયો ઉતારો ને એડિટિંગ કરું બાપા. હા જો હા જો એડિટિંગ કરે છે ફોનમાં. અને આપણે જો શાકભાજી ને એવું બધું કાઢી લઈએ ફ્રીજમાંથી. શાકભાજી ને ટમેટા ને મરચાં ને એવું બધું કોથમીર ને એવું બધું. ચાલો તો આપણે સકરિયા બફાઈ ગયા છે. જો અહીંયા મસ્ત આપણે સકરિયા બાફી નાખ્યા છે અને આ રીતના છે ને ખમણી લઈ લેવાની છે. કેમ કે સકરિયા છે ને આમાં ખમણી નાખવાના છે. અને જો બટેકા આપણે ફોલાઈને કમ્પ્લીટ છે અને અહીંયા જો બધી મસાલો પણ સમારી લીધો છે. કેમ કે આપણે સૂકી ભાજીમાં મસાલો નાખવાનો છે તો એ પણ ટમેટાને બધું સુધારી લીધું છે. ને અહીંયા જો હવે આ રીતના છે ને આપણે સકરિયાને લઈ લેવાના. કેમ કે આમાં ઝીણી ઝીણી રગો હોય ને એ મોઢામાં ન આવે. એટલે જો આ રીતના છે ને આપણે ખમણી લેવાનું છે. આ રીતના ખમણી લઈ. ચાલો હવે ચાલો તો આપણે સકરિયા છે ને એ ખમણી લઈ અને પછી છે ને એની શીરો બનાવવાની તૈયારી કરીએ. ચાલો તો જો આ રીતના આપણે છે ને સકરિયા મેશ કરી લીધા છે. ખમણીમાં ખમણી લીધા છે. જો આ રીતના ખમણી લેવાના. અને ચાલો તો હવે છે ને આપણે ઘી મૂકી દઈ. ચાલો અહીંયા કઢાઈ લઈ લીધી છે અને આપણે મૂકી દઈએ ઘી. ચાલો તો જો અહીં કઢાઈ મૂકી દીધી છે. પછી એમાં નાખવાનું છે આપણે ઘી એડ કરવાનું છે. ચાલો તો એમાં ઘી એડ કરી દઈ. 3 થી 4 ચમચી તમને બધું ઘીવાળું ભાવતો હોય શીરો સકરિયાનું તો બધું ઘી નાખવા. નકર 2-3 ચમચી નાખો તો ચાલે. આ રીતના ઘી એડ કરી દેવાનું છે. ચાલો તો આપણે 2 ચમચી ઘી નાખ્યું છે. જો ઘી ગરમ થઈ જાય પછી અંદર છે ને આ સકરિયા જે આપણે મેશ કર્યા છે ને એ અંદર નાખી દેવાના છે. ચાલો તો જો આપણું સરસ ઘી ગરમ થઈ ગયું છે. હવે એમાં આપણે આ જે સકરિયા આપણે
મેશ કર્યા છે ને એ અંદર એડ કરી દઈ આ રીતના એડ કરી દેવાના છે. ચાલો તો જો આમાં સકરિયા એડ કરી દીધા છે આપણે. આ રીતના છે ને ત્યાં સુધી ઘી અંદર મિક્સ ન થઈ જાય ને ત્યાં સુધી હલાવતું રહેવાનું ઘીમાં. ગેસ ધીમો રાખવાનો આ રીતના. આમાં 3-4 મિનિટ આવી ત્યાં હલાવતું જ રહેવાનું છે આ રીતના અંદર. એટલે બધું મિક્સ ઘી થઈ જશે. અને સકરિયા ગયરા જ હોય એટલે આમાં સકરિયામાં તમારે જેટલી ખાંડ એડ કરવી હોય એટલી તમે કરી શકો. તો આપણે થોડા ઘણી ખાંડ એડ કરી દઈએ આ રીતના. આપણે ખાંડ લીધી છે. સકરિયા તો ગયરા જ હોય પણ આમાં તમારે જેટલું મીઠું ખાવું હોય એટલી ખાંડ એડ કરવાની છે. એને પણ આ રીતના હલાવી નાખશું. એટલે જો તમારે ખીર બનાવવી હોય તો એ આ રીતના પણ બને. જો આમાં તમે આ રીતના ખાંડ ને ઘી બધું આપણે એડ કરી દીધું છે પછી આમાં દૂધ એડ કરી દેવાનું એટલે આ મસ્ત ખીર બની જશે. પણ આપણે ખીર નથી બનાવવાની, આપણે તો સિરપ બનાવવાનું છે. કેમ કે આપણે શીરો જ ભાવે. ખીર આપણે બનાવી નથી પણ કંઈક આપણે એની રેસીપી બનાવશું. પણ અત્યારે તો આપણે શીરો બનાવ્યો છે. ચાલો તો જો મસ્ત આપણો શીરો જો બનાવીને કમ્પ્લીટ જો. અને મસ્ત બની ગયો છે આપણો શીરો જો. આ રીતના કંઈક શીરો બનશે તમારો. તો આપણો શીરો બની કમ્પ્લીટ છે. તો જો આપણો શીરો બની ગયો છે. ચાલો જો અને આપણે શીરો બનાવી નાખ્યો છે ને હવે આપણે જો સૂકી ભાજીની તૈયારી કરવાની છે. તો જો અહીંયા બધું સમારી દીધું છે. તો ચાલો આપણે સૂકી ભાજી પણ બનાવી નાખીએ. ચાલો તો આપણે શીરો બની ગયો છે ને અહીંયા જો મસ્ત સૂકી ભાજી પણ આપણે વઘારીને કમ્પ્લીટ કરી નાખી છે. અને હા જો અમારો શીરો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. અમે તો આ રીતના બનાવી છે. અને તમે કઈ રીતના રેસીપી શીરાની સકરિયાના શીરાની બનાવો છો એ પણ કોમેન્ટમાં લખજો. અને અમારી રેસીપી અમે તમને કેવી લાગી એ પણ કોમેન્ટમાં જણાવજો. ચાલો હવે આપણે ફરાળ કરી લઈએ. આપણે સૂકી ભાજીને બધું બની ગયું છે. તો ચાલો કન્ટિન્યુઅસ બ્લોગમાં બન્યા રહીજો. ચાલો તો આપણે મસ્ત ફરાળ બરા કરીને ફ્રી થઈ ગયા છે. અને જો સકરિયાનો શીરો અને સૂકી ભાજી બધું આપણે ફરાળ કરી લીધું છે ને આપણે થઈ ગયા છે ફ્રી. અને અહીંયા જુઓ આપણે ઓલું મોટું કુંડું હતું એ ફૂટી ગયું. આજ સવારે ઉટકતી હતી તો જો ફૂટી ગયું છે. તો જો આપણે છે ને ઓલું કુંડું રહ્યું ને એ ચણનું હતું એમાં આપણે પાણી ભરી દીધું છે ને એમાં છે ને આપણે ચણ રાખી દીધી છે. કેમ કે એ કુંડામાં છે ને પાણી વયું જાય રહેતું નથી એટલે એ રીતના કાંઈ કર્યું છે આપણે જુઓ. અને એમ જુઓ ચકલા ચણ ખાવા આવી જાય જો ચકો ને ચકી. જો ઉનાળામાં પાણી જોઈ ચકલાઓ આવતા હોય આપણે એટલે જો આ રીતના આપણે કુંડા રાખ્યા છે. અહીંયા જો 2 કુંડા ઊંધા હવરા કરી નાખ્યા છે. કેમ કે હજી આપણે કાંઈ કુંડા લેવા જવાનો ટાઈમ નથી મળ્યો. કેમ કે આજ જ ફૂટી ગયું છે એટલે હવે આપણે 9 કુંડા લેવા પડશે. કેમ કે ઉનાળો આવ્યો એટલે પક્ષીઓને પાણીની જરૂર પડે એટલે આ રીતના કાંઈક આપણે કુંડા રાખીએ છીએ અહીંયા. એટલે ચકલાઓ પાણી પી લે. અને અહીંયા જોઈનો માળો અહીંયા જ છે જો અહીંયા ઉપર માળો છે એટલે ચકલાઓ પાણી પીવા આવ્યા રાખે. અને આમે તે આપણે છે ને ઉનાળામાં પક્ષીઓ માટે પાણીના આવી રીતે કુંડા રાખવા જ જોઈએ. ચાલો તો તમને અને હજી 2-3 કુંડા લઈ લેવા છે એટલે આપણે મેળી પર પણ રાખવા છે. અને આપણે જો કપડાં પણ કાલ ધોયા હતા આમ જો સ્વેટર ને એવું બધું. કેમ કે આપણે હવે જો ઉનાળું વાતાવરણ કાંઈ લો હવે ઉનાળું વાતાવરણ આવ્યું એટલે જો સ્વેટર ને એવું પહેલાં શિયાળામાં આપણે કાઢવાનું હોય અને અત્યારે હવે ધોઈ ધોઈને મૂકી દેવાના. કેમ કે હવે ઉનાળો આવી ગયો છે એટલે આ બધું ધોઈ ધોઈને મૂકવું પડે. હજી આ બધું બીજું બધું ધોવાનું બાકી છે. જો ઓછાને એવું બધું ધોયું છે. ચાલો તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને હા જોવો છો તો સબસ્ક્રાઈબ પણ કરતા રહ્યો અને શેર પણ કરતા રહ્યો. તો તમને મારા બ્લોગ કેવા લાગે છે એ કમેન્ટમાં જણાવજો. તો ચાલો મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ.